આપણે લોકો જિંદગીમાં ઘણી વખતે એવું થાય, એવો સમય આવે, એવું વાતાવરણ થઈ જાય, એવી પરિસ્થિતિ આવે તો આપણને એવું લાગતું હોય કે જિંદગીમાં હવે બધું પૂરું થઈ ગયું, હવે મજા નહીં આવતી, કે હવે નહીં સહન થતું, કે નહીં હવે આપણાથી કોઈને કહેવાતું. તો એક વસ્તુ યાદ રાખજો કે પેલો દીવો હોય ને, દીવો જ્યારે ઓલવાવાનો થાય ને, ઓલવાવાનો તો કદાચ તમે લોકો પેલો પાયમાસ વાપરો પહેલાં, તો જ્યારે એનો એન્ડ હોય, ઓલવાનો થાય એટલે બહુ જોરથી હરકતો હોય. જિંદગીમાં પણ ઘણી વખતે એવું લાગે ને કે તકલીફ બહુ વધી ગઈ છે, હવે સહન થતું નહીં, તો એવું નક્કી માનજો કે હવે બધું પૂરું થવાની તૈયારી આવી છે. કારણ કે ઘણી વખતે દુઃખ સહન થતું ના હોય તો થોડો ટાઈમ સહન કરી લેવું, તો ઘણી વખતે એવો એક ચમત્કાર એન્ડમાં જ થતો હોય છે. ગમે એટલી અંધારી રાત હોય, બરાબર, એવું તો હોતું નહીં કે રાત જ રહેશે, દિવસ દરેકનો આવ જ છે. દરેક સ્વચ્છ પછી સવાર થાય છે. આજે તમારા જીવનમાં અંધારું છે તો કાલે અજવાળું થશે. અને ઘણી વખતે જીવનની અંદર તોફાન આપવો જવું, તોફાન આવે ને, વાવાઝોડું આવે ત્યાં જ ખબર પડે કે પરચુરણ કોણ હતી આજુબાજુ, વધારાનો તણખલો ચીયો હતો, વધારાનો ફૂદો ચીયો હતો, જે હવા મૂડતો હતો, એ બધો ઉડીને સાફ થઈ જાય. અને જે ખરેખર મજબૂત માણસ હોય, કે જે લોકો તમારા જોડે સુખ દુઃખમાં ઊભા રહી શકતા હોય, ત્યાં તો પહેલાંથી મનમાં નક્કી છે કે ઊભા રહીશું. ચાહે મારો મિત્ર હોય, મારો ભાઈબંધ હોય, એને સુખ હોય કે દુઃખ હોય, પણ એને છોડીને જશું નહીં. એટલે આવા વાવાઝોડાના સમય જ આવા લોકો ખાઈ આવું. બાકી સારો સમય ચાલતો હોય ને તો ખબર જ ના પડે. ચોમાસું હોય એટલે બધું લીલું જ દેખાય. શું કહેવું, ચોમાસું હોય એટલે બધું લીલું જ દેખાય ને. જ્યારે ઉનાળો હોય ત્યારે ખબર પડે કે કોણ લીલું ને કોણ હૂકવું. એ વાવાઝોડું એટલે તણખલો ઉડતો હોય, કારણ કે એ પોતાના જોરથી નથી ઉડતો હતો. વાવાઝોડું શાંત થઈ જાય ને એટલે ખબર પડે કે પોતાના જોરથી કોણ ઉડતું હતું. હાલ પાછળ ઘણા બધા પક્ષીઓ ઉડું છું એમની રીતે, બરાબર, એમના દમ ઉપર ઉડું છું, એવું નહીં કે એમના વાવાઝોડાથી ઉડે છે. એટલે ઘણો તણખલો એવો હોય છે કે જે બીજાના ઉપર ઉડતો હોય છે, પોતાની કોઈ પેલી હોય જ નહીં. પણ ખરેખર બહાદુરી એને કહેવાય કે પોતાના દમ ઉપર જ આપણે બધું કરતા હોય. ઘણા બધા લોકો નહીં હોતા એવા કે કોઈ સેલિબ્રિટી આવે, કે કોઈ ઇન્ફ્લુએન્સર આવે, કોઈ ક્રિએટર આવે, કોઈ કલાકાર આવે, તો આજુબાજુમાં ફોટો પર આવું. ફોટો પર આવવાથી એવું થાય, બીજાના ઘરની અંદર હરગાયેલો દીવો તમારા ઘરમાં અજવાળું થોડું કરે, ના કરે. અને ઘણા બધા લોકો એવા હોય છે કે કોઈ બી વ્યક્તિ એનાથી જલ્દી પ્રભાવિત થઈ જતા હોય છે. હું તેમ કહું કે પ્રભાવિત થવાથી શું થાય, કોઈના જોડે ફોટો પરાવો, કોઈના ડાબા જમણા બેસવાથી, ડાબા જમણા બે ફોટો પરાવવાથી આપણી ઓકાત વધે, આપણે મોટા થઈ ગઈએ? નહીં હોતું એવું કશું. ઘણા બધા લોકો એવું કહે છે કે મારા તો આપણે તો બહુ મોટા લોકો જોડે ઉઠક બેઠક છે, મોટા લોકો જોડે આપણો પરિચય છે, આપણી ઓળખાણ છે, બહુ પોકેલીમાં આવ્યા છું મારા ભાઈબંધો. આ પોકેલીમાં આવ્યો જ્યારે તમે મુશ્કેલીમાં હોય કે તકલીફમાં હોય કે પ્રોબ્લેમમાં પોકો ને, એટલે આ પોકેલીમાં આવ્યો તમારું તો નહીં પોકતી. વાતો કરો લાખો નહીં, કરોડો નહીં, પણ જરૂર પડે તમને 2-5 હજાર ઉછીના ના આપો. તો આવી દુનિયા છે. એક બેનનો મને મેસેજ આવ્યો હતો કે મારો સારો સમય તો બધા લોકો મારી આજુબાજુમાં હતા, મને બોલાતા. અત્યારે કે 35 વર્ષની ઉંમરે કે હું બધું જીરોથી શરૂઆત કરું, કે દુઃખ થાય કે પોતાના માણસ હોય પણ ઘણી વખતે એવાનો રંગ બતાવું. એટલે મેં બેનને કીધું શું કીધું કે અહીંયા તમારા પોતાના સિવાય કોઈ તમારું નહીં. અને હું તમને કહું છું, કંઈ નવી વાત નહીં કહેતો, તમને ઓલરેડી આ વસ્તુની ખબર જ છે કે તમારા જીવનમાં પણ એવું એક સમય આવ્યો છે, ચાલી ગયો હોય, આવ્યો છે પહેલાં, આવી પણ શકે, ભગવાન ના કરે. એ વખતે તમને એવું રિયલાઇઝ થઈ જાય કે સાચી વાત, સારું આપણી જિંદગીમાં આપણા પોતાના સિવાય ખરેખર કોઈ આપણું નહીં હોતું. પોતાનો પરિવાર હોય, ભાઈબંધ હોય, મિત્રો હોય, મા બાપ પંચમ ના હોય, એક હદ સુધી, એક સીમા સુધી, એક લિમિટ સુધી જ આપણી મદદ કરી શકે. પછી બધા લોકોને આપણે ખૂંચવા લાગીએ, બોજ, બધા લોકોને આપણે એમના માથે બોજ બનવા લાગીએ. એટલે યાદ રાખો કે કોઈના માથે આપણે બોજ બનીએ એના કરતાં આપણે જાતે આપણો બોજ ઉપાડતા થઈ જઈએ. તકલીફમાં, પ્રોબ્લેમમાં કોઈ તમારો ભાઈબંધ કોમ આવે કે ના આવે, પણ એ પછી યાદ રાખજો કે તમે મહેનત કરેલી છે. તમારા સારા સમયની અંદર તમે 5-10 રૂપિયા બચાવ્યા છે ને, તમારા સારા સમયની અંદર તમારા આજુબાજુ ફરતા 10 માણસો તમારા ખરાબ સમયમાં કોમ નહીં આવે, પણ તમારા સારા સમયની અંદર તમે બચાવેલા 10 રૂપિયા તમારા કોમ આવશે. એટલે કહેતા કે બચત કેવો કહેવાય કે પૈસો તમારો ત્રીજો ભય છે, કે બચત તમારો ત્રીજો ભય છે, એવું કહેવાય છે, મને યાદ તો નહીં. પણ આ બધી વાતોનો તમને બહુ સારી રીતે અનુભવ છે, બરાબર. વિડીયો પસંદ આવે તો તમે જરૂર સબસ્ક્રાઈબ કરજો, બરાબર. આપણે આવા વિડીયો લઈને મળતા રહીશું ચેનલની અંદર. આ રહી